અમારી વાત તમારા માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચાડવાના છીએ અને ગઈકાલે અમે જાહેર કર્યું હતું કે આ ચોકમાં ભૂતકાળની અંદર કેટલાય રાજકીય સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થયા છે, તો શું એ ગુજરાતની દીકરીના ન્યાય માટે મંજૂરી ન મળે? પોલીસ અમને ધરણા કરવાની અહીંયા મંજૂરી આપે, અહીંયા નહીં આપે તો વરાછાનું પોલીસ સ્ટેશન હોય કે સુરતની સેન્ટ્રલ જેલ, અમે એક દીકરીના ન્યાયની લડાઈને આગળ ધપાવવા અમારા ધરણા શરૂ રાખવાના છીએ. માનગઢ ચોકમાં શ્રી સરદાર સાહેબની સાક્ષીએ અને સ્વાભિમાનનું રક્ષણ કરવા એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે 10 થી 5 માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી. હું માનની વીરજીભાઈ, પ્રતાપભાઈ અને ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે. પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ પહોંચવું હોય એ રીતે ઘેરી લીધો છે. એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે, હે સરદાર, તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ. માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી, મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી. આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે. આંદોલનથી તો આઝાદી મળી હતી. આજ આઝાદ ભારતમાં આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને શું કામ મૂકેલું છે, શું છુપાવવા માંગી છે, એ ગુજરાતનો સવાલ છે. ત્યારે અમે સરદારની સાક્ષીએ અહીંયા જ બેસી અને ધરણા શરૂ કરીએ છીએ. પોલીસ થી અમે બીતા હોય તો અહીંયા આવીએ, થોડા કઈ પોલીસ થી અમે ડરતા અહીંયા થોડા આવીએ. તમને મંજૂરી નથી આપવા, મંજૂરી નથી આપી તો અમે અમારા ન્યાય માટે લડીએ, અમે અમારા ઘર માટે નથી લડતા. પોલીસની સામે અમે લડીએ. પોલીસ ધરપકડ કરે તો અમે પોલીસ સ્ટેશનમાં ધરણા કરશું અને જેલમાં લઈ જાય જેલમાં ધરણા કરશું. આ કોઈના બાપની ગુલામી કરવા માટે અમે અહીંયા નથી આવ્યા. પરમિશન એટલા માટે નથી આવી, પરમિશન એટલા માટે આપવામાં નથી આવી કે આ પોલીસને ખબર છે કે ભૂતકાળ અમારો ઇતિહાસ અહીંયા જોડાયેલો છે અને જે પ્રમાણની હરકત પોલીસ કરી રહી છે, આ લડાઈ પોલીસ સામેની છે, આ લડાઈ તંત્ર સામેની છે. આવનાર રણનીતિ હું સરદાર સાહેબની પ્રતિમાને હાર પહેરાવ્યા પછી તમને જણાવું છું. અને 3 પોલીસ કર્મી એટલે કે નાની માછલીઓની મારી નાખવાથી મગરમચ્છોને મૂકવાના નથી. ચાર પરેશભાઈ ધાનાણી તથા તેમની સાથેના અન્ય આગેવાનોને એક ગાડીમાં ડિટેન કરેલ છે, તેમજ બીજી ગાડીમાં પણ ડિટેન કરવામાં આવેલ છે. અને પરમિશન નહીં આપેલ હોવા છતાં પણ તેઓ કાર્યક્રમ કરવા માટે આવેલ હતા, તેથી તેમને ડિટેન કરવામાં આવેલ છે.